Example number 1 નો B પાર્ટ 33 raised to minus 1 by 5 નું આસન્ન મૂલ્ય મેળવો. વિધેય fx is equal to x raised to minus 1 by 5. f dash x is equal to minus 1 by 5 x raised to minus 1 by 5 minus 1 minus 1 by 5 into x raised to minus 6 by 5 is equal to minus 1 upon 5 into x raised to 6 by 5. 33 is equal to 32 plus 1. 32 નું easily fifth root નીકળી શકે એટલે 33 ની નજીક 32 plus 1 આ x plus delta x x is equal to 32 delta x is equal to 1. f of x plus delta x is equal to f of x plus delta x into f dash x x આમાં x is equal to 32 અને delta x is equal to 1 મૂકી દો. f of 32 plus 1 f of 32 plus 1 into f dash 32 આ f of 32 થયું. f of 32 વિધેય x માં x is equal to 32 મૂકી દો આમાં એટલે આ થશે 32 raised to minus 1 by 5 f of 32 raised to minus 1 by 5 plus 1 into f dash માં x is equal to 32 મૂકી દો એટલે minus 1 upon 5 into 6 32 raised to 6 by 5 is equal to a 2 raised to 5 2 raised to 5 raised to minus 1 by 5 plus વચ્ચે માઇનસ જ કરી દો minus 1 upon 5 into 2 raised to 5 raised to 6 by 5 5 cancel એટલે આ રીતે થશે 2 raised to 5 into minus 1 raised to 5 minus 1 upon 5 into 2 raised to 5 into 6 by 5 2 raised to minus 1 minus 1 upon 5 into 2 raised to 6 1 upon 2 minus 1 upon 64 into 5 1 upon 2 minus 1 upon 32 કેલ્ક્યુલેટર થી ગણતરી કરશો એટલે આન્સર આવશે 0.497. એક્ઝામ્પલ નંબર 2 સાબિત કરો કે વિધેય fx log x x ને x e આગળ મહત્તમ મૂલ્ય છે એટલે x e આગળ સ્થાનીય મહત્તમ છે એટલે કે f ડબલ ડેશ e લેસ ધેન 0 બતાવીશું આપણે. fx is equal to log x upon x f dash x છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો છેદનું વિકલન upon x square 1 minus x cancel 1 minus log x upon x square. હવે f double dash x શોધીએ. f double dash x is equal to x square છેદ એવો ને એવો અંશનું વિકલન 1 minus log x આનું 0 minus 1 upon x minus છેદ એવો ને એવો અંશનું વિકલન minus અંશ એવો ને એવો છેદનું વિકલન upon x raised to 4 is equal to minus x minus 2x into 1 minus
log x upon x raised to 4 minus x common 1 plus 2 into 1 minus log x upon x raised to 4 is equal to minus x cancel થઈ જશે 1 plus 2 minus 2 log x upon x cube 3 minus f double dash x is equal to minus 3 minus 2 log x upon x cube f double dash x શોધી ગયા. હવે f dash x is equal to 0 લઈને x ની કિંમત શોધીએ. f dash x is equal to 0 1 minus log x upon x square is equal to 0. આ બાજુ x square ગુણાઈ જશે. 1 minus log x is equal to 0. log x is equal to 1. અહીંયા log ને બેઝ નથી લખ્યો એટલે એનો બેઝ e જ સમજવાનો. અહીંયા પણ બેઝ નથી, આપણે બેઝ e સમજી લેવાનો. હવે આને લઘુગુણકમાંથી ઘાતાંકમાં ફેરવીએ એટલે x is equal to e raised to 1. લઘુગુણકમાંથી આને ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીએ તો આધાર છે અહીંયા આધાર e raised to 1, અહીંયા 1 ઘાતમાં જતું રહ્યો. અહીંયા log માં e આધાર છે તો અહીંયા પણ આધાર e જ આવશે ને e raised to 1 લઘુગુણકમાંથી આ ઘાતાંકમાં ફેરવાઈ ગયું. therefore x is equal to મળેલ x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકીએ. f ડબલ ડેશ e is equal to minus 3 minus 2 log e upon e cube minus log e એટલે 1. log e અહીંયા બેઝ નથી લખ્યો એટલે બેઝ સમજી લેવાનો e. log e to the base e 1. આ log અને એનો આધાર જો બંને સરખા હોય તેનો આન્સર 1 થાય. દાખલા તરીકે આમ log b to the base b તો એનો આન્સર 1 થાય, પણ b પોઝિટિવ, b greater than 0 હોય. ઓકે, આ 1 થયું. 3 minus 2 1 minus 1 upon e cube negative. therefore f a x is equal to e આગળ સ્થાનીય મહત્તમ છે. એક્ઝામ્પલ નંબર 3. એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધારનું માપ b છે. અચળ આધારનું માપ b છે તથા તેની બે સમાન લંબાઈઓ, આ બે સમાન લંબાઈ છે. ધારો કે x છે સમાન લંબાઈ. બાજુઓના માપ 3 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા છે. જ્યારે ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે. ધારો કે સમદ્વિભુજ ત્રિકોણના બે સમાન લંબાઈનું માપ x સેમી છે. બાજુના માપ બાજુનું માપ 3 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા છે. therefore dx by dt is equal to minus 3 semi per second. ઓકે, જ્યારે ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલું હોય therefore b is equal to x. અને ત્રિકોણનું ક્ષેત્રફળ, ધારો કે ત્રિકોણનું ક્ષેત્રફળ a એટલે આપણે dA by dt શોધવાનું છે. ત્રિકોણના ક્ષેત્રફળ a તો dA by dt શોધવાનું છે આપણે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આ વેધ સમદ્વિભુજ ત્રિકોણમાં આ જે વેધ દોર્યો છે એ મધ્યગા થાય એટલે આ b છે તો આ b by 2
અને b/2 થાય. સમમિત દ્વિભુજ ત્રિકોણમાં આ વેધ દોર્યો છે કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણે પાયો 1/2 પાયો ગુણ્યા વેધ કરવાનું છે. તો આ વેધ એ મધ્યગા સમદ્વિભુજ ત્રિકોણમાં વેધ એ મધ્યગા બની જાય એટલે આ b છે તો આ b/2 થયું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયાનું માપ છે આપણી જોડે b, વેધ pm નથી તો વેધ pm કાટકોણ ત્રિકોણ PMR માં કાટકોણ ત્રિકોણ PMR માં pm square plus mr square is equal to pr square. pm square plus mr square d square by d/2 નો square is equal to x square. pm square is equal to x square minus d square by 4. pm is equal to under root x square minus b square by 4. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ a is equal to 1/2 પાયો b ગુણ્યા વેધ pm is equal to under root x square minus b square by 4. b તો અચળ છે. હવે આનું ક્ષેત્રફળનું t ની સાપેક્ષ વિકલન કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટી રહ્યું છે સાથે આપણે ત્રિકોણની બે સમાન બાજુના માપ x છે એના માટે બાજુના માપ 3 સેમી પ્રતિ સેકન્ડ અને dx/dt આપ્યું છે એટલે ક્ષેત્રફળનું t ની સાપેક્ષ વિકલન કરીએ. dx/dt 1/2b અંડર રૂટ નું 1/2 અંડર રૂટ x સ્ક્વેર માઈનસ b square by 4 into આનું વિકલન આ તો અચળ આનું 2x 2 કેન્સલ. હવે આ લસા લઈ લઈએ અથવા લસા નહીં લો તો આવું પણ ચાલશે અને into dx/dt ભૂલાય નહીં. ખાસ આપણે t ની સાપેક્ષ વિકલન કરી રહ્યા છે. આનું t ની સાપેક્ષ અંડર રૂટ x સ્ક્વેર આ તો અચળ છે તો અંડર રૂટ x સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપોન 4 નું t ની સાપેક્ષ વિકલન એટલે 1/2 અને અંદરના વિધેયનું 2x dx/dt વડે ગુણવાનું ભૂલાય નહીં. આપણી પાસે dx/dt ની કિંમત છે -3 અને આમાં x b અચળ મૂકી દઈએ. therefore dA/dt is equal to 1/2b into x is equal to b upon under root x is equal to b square minus b square upon 4 into dx/dt is equal to -3 is equal to 1/2 b square into -3 into 1 upon under root 4b square minus b square upon 4 આ 4 એટલે 2 થઈ જશે અને અંશમાં જતો રહેશે 1/2 minus 3b square into 2 upon under root 3b square is equal to minus 3b square upon root 3 into b is equal to b cancel root minus root 3 into b आयु dA/dt સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ માટે ક્ષેત્રફળ √3 into b સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યું છે. ઘટે છે અહીંયા ઘટે છે લખ્યું છે એટલે માઈનસ ની નિશાની કરી નથી.
વક્ર એક્ઝામ્પલ નંબર 4 વક્ર x2 4y ના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવો. પહેલા તો ચેક કરીએ કે 1 2 બિંદુ એ વક્ર પર છે કે નહીં. 1 2 માટે x2 4y x 1 square 4 into 2 1 is not equal to 8 therefore 1 2 વક્ર પર નથી એટલે વક્રના બહારનું બિંદુ છે આ બરાબર 1 2 વક્ર પર નથી. ઓકે 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધવાનું છે એટલે વક્ર પર તો બિંદુ જ નથી. આ 1 2 બિંદુ વક્ર પર નથી. આ સ્પર્શક છે સ્પર્શક આગળ બિંદુ x1 y1 છે આ સ્પર્શ બિંદુ. આ 1 2 સ્પર્શ બિંદુ નથી. હવે આપણને પ્રશ્ન સ્પર્શકનું સમીકરણ નથી કીધું અભિલંબનું સમીકરણ કીધું છે. આ સ્પર્શક છે સ્પર્શકને લંબ રેખા આ લંબ રેખા અભિલંબ છે એ અભિલંબ 1 2 માંથી પસાર થાય છે. જો આ બિંદુ વક્ર પર હોત તો એક્ઝામ્પલ બહુ સહેલો બની જાત. તો સ્પર્શકનો ઢાળ શોધવાનો આ બિંદુએ અને એનો વિરોધીને વ્યસ્ત લઈ લેવાનો. પણ આ 1 2 બિંદુ વક્ર પર જ નથી એટલે વક્ર પર કોઈ બિંદુ x1 y1 ધારી દેવાનો. આ x1 y1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ શોધવાનો એનો વિરોધીને વ્યસ્ત લઈને અભિલંબનો ઢાળ મળી જશે અને અભિલંબ 1 2 બિંદુમાંથી પસાર થાય છે. ઓકે ધારો કે વક્ર x2 4y પર x0 y0 બિંદુ છે. આ સ્પર્શ બિંદુ છે અને આ સ્પર્શકને આ લંબ રેખા એટલે અભિલંબ છે. અભિલંબ 1 2 માંથી પસાર થાય છે. હવે આનું વિકલન x ની સાપેક્ષ 4y 2x 4 into dy by dx therefore dy by dx is equal to 2x upon 4 therefore dy by dx is equal to 2x upon 4 is equal to x upon 2 therefore સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx at x0 y0 is equal to x0 upon 2 x is equal to x0 મૂકી દો dy by dx માં x0 y0 પણ y છે જ નહીં માટે અભિલંબનો ઢાળ બરાબર -2 upon x0. હવે અભિલંબનું સમીકરણ x0 y0 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ આ જે આપણે સમીકરણ મેળવીએ છે એ આ સ્પર્શ બિંદુ આગળ સમીકરણ મેળવીએ છે. આગળ એક્ઝામ્પલ આવા ગણી ગયા છે. સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ એ સ્પર્શ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ પણ આપણને સ્પર્શ બિંદુ આપ્યું જ નથી એટલે સ્પર્શ બિંદુ ધારવું પડ્યું અને આ તો વક્રના બહારનું બિંદુ છે અને બહારના બિંદુમાંથી અભિલંબ પસાર થાય છે. અભિલંબનું સમીકરણ y minus y0 m minus 2 upon x0 x minus x0 જે 1 2 માંથી પસાર થાય છે. અભિલંબનું સમીકરણ એ અભિલંબ આ 1 2 માંથી પસાર થાય છે એનો અર્થ આ બિંદુથી સમીકરણનું સમાધાન થાય એટલે x is equal to 1 મૂકી દો y is equal to 2 મૂકી દો therefore 2 minus y0 is equal to -2 upon x0 into 1 minus x0. પરંતુ આ x0 y0 એ વક્ર પર છે. x0 y0 એ x2 is equal to 4y પર છે. therefore x0 square is equal to 4y0
therefore x0 square upon 4 is equal to y0. y0 ની કિંમત 1 માં મૂકી દો અહીં આગળ. y0 is equal to x0 square. y0 is equal to x0 square upon 4 એ 1 માં મૂકતા આમાં મૂકી દઈએ. 2 minus x0 square upon 4 is equal to minus 2x0 into 1 minus x0. 8 minus x0 square upon 4 is equal to minus 2 plus 2x0 upon x0 minus 2 अंदर गुणी दीदा आ x0 क्रॉस गुणाकार 8 into x0 minus x0 cube is equal to minus 8 plus 8x0 cancel એટલે minus x0 cube is equal to minus 8 minus minus cancel x0 cube is equal to 8. Therefore x0 is equal to 2. હું આ સ્પર્શ બિંદુ શોધી રહ્યો છું એમાં મને x0 મળી ગયા. હવે 2 પરથી x0 is equal to 2 2 માં મૂકી દો. x0 is equal to 2 એ y0 is equal to x0 square upon 4 માં મૂકતા એટલે y0 is equal to 2 square upon 4 is equal to 1 માટે સ્પર્શ બિંદુ આવ્યું x0 y0 is equal to 2 1. સ્પર્શ બિંદુ મળી ગયું. હવે આપણે અભિલંબના સમીકરણ માટે એક તો આ સ્પર્શ બિંદુ જોઈએ અને એનો ઢાળ જોઈએ. અભિલંબનો ઢાળ આ રહ્યો. અભિલંબનો ઢાળ બરાબર -2 upon x0 minus 2 upon x0 minus 2 x0 2 x0 is equal to 2 છે is equal to -1 માટે અભિલંબનું સમીકરણ y minus y0 એટલે 1 અભિલંબનો ઢાળ -1 into x minus x0 2 x minus 2 y minus 1 minus x plus 2 x plus y is equal to 3. Okay. આવ પહેલા આપણે જે બિંદુ આપે બિંદુને તમારે સમાધાન કરાવવાનું. જો વક્ર પર બિંદુ ના હોય તો વક્ર પરનું બિંદુ ધારી લેવાનું અને એ બિંદુ આગળ આપણે ઢાળ શોધવાનો. ઢાળ શોધે dx જે શોધીએ એમાં x0 y0 મૂકી દેવાના, એનો વિરોધીને વ્યસ્ત લો એટલે અભિલંબનો ઢાળ મળી જશે. હવે અભિલંબ 1 2 માંથી પસાર થાય છે એટલે એનું સમાધાન થાય. આ x0 y0 એ વક્ર પર તો કહેવાય જ એટલે x0 y0 એ વક્ર પર છે એટલે એને પણ સમાધાન થાય. હવે y0 is equal to x0 square upon 4 એક માં મૂકી દીધા એટલે મને x0 ની કિંમત મળી ગઈ. x0 ની કિંમત આ બે માં મૂકી, સમીકરણ 2 માં x0 ની કિંમત મૂકી. x0 is equal to 2 એ y0 એ 2 y0 is equal to x0 square upon 4 માં મૂકી દીધી એટલે y0 મને મળ્યા એટલે સ્પર્શ બિંદુ મળી ગયા. સ્પર્શ બિંદુ મળ્યા. હવે અભિલંબનો ઢાળ જોઈએ. અભિલંબના ઢાળ માટે -2 upon x0 x0 is equal to આપણે જે શોધ્યા છે x0 એ મૂકી દીધા 2 એટલે અભિલંબનો ઢાળ બન્યો -1 અને ઢાળ બિંદુ સમીકરણ વાપરી દીધું. બિંદુ આ નહીં લેવાનું, આ બિંદુ લેવાનું આપણે સ્પર્શ બિંદુ.